જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં છો ને? તો પહેલાં બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આ ફર્સ્ટ ટાઈમ લોંગ વિડીયો બનાવું છું. શોર્ટ તો મેકું છું અને લાઈવે ક્યારેક ક્યારેક કરું છું. અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે રોજે રોજ ફેમિલી બ્લોગ મેકશું, આપણે વિડીયો મેકશું. અને અત્યારે તો ભાઈ હું ઘરનું કામ કરીને અને માંડ નવરી થઈ જાઉં અને સીધી પંખા હેઠળ આવીને ઊભી રહી ગઈ છું. કેમ કે ગરમીનું તો ભાઈ સાહેબ કે રહેવાતું નથી. એટલો ગરમો ને તડકો આવ એ ભગવાન, એવું થઈ ગયું. હા પછી રેપઝેપ થઈ ગઈ ઘરનું કામ કર્યું ને તાર એટલે સીધી પંખા હેઠળ ઊભી રહી ગઈ છું. તમને પંખાનો અવાજ એ સંભળાતો હોય છે. અને અહીંયા અમારા કાવ્યાબેન શું કરે છે? કાવ્યાબેન હે તો ઠીક. તો કાવ્યાબેને ઢીંગીનું એને ઘર બનાવ્યું છે અને ઘોલકા રમે છે. અમે નાના હતા ને ત્યારે અમે રમતા હતા હો, આવી રીતના ઘોલકા રમતા હતા. એટલે હા, તો આવી રીતના અમારા કાવ્યાબેન રમે છે. અને સિદ્ધાર્થના પપ્પા તો બે ગયા છે કામે. આજ સિદ્ધાર્થને લઈ ગયા પહેલી વાર, કોઈ લઈ નથી જતા પણ આજ લઈ ગયા છે. એ વાહે થયો ને કે મારે આવું જ છે એટલે એ લઈ ગયા છે એને. અને એ હમણાં હવે આવશે. તો તડકો એવો છે, ગરમી બફારો રહેવાતું નથી. એમાંય પાછા નળિયાવાળા મકાન એટલે એમાં તો ડૂનું કે રહેવાતું જ નથી. શું કરવું? આવું કે રહેવાતું નથી. પંખા વિના કે રહેવાતું જ નથી. એટલી ગરમી, એટલો તડકો ને એટલો બફારો. તો મેં તો સવારમાં પહેલાં જો વહેલા રસોઈ બનાવી દીધી. કેમ કે ગેસ તો પતી ગયો છે એટલે હું તો ચૂલે જ રાંધું છું. ચૂલે રાંધું એટલે સવારમાં પહેલાં વહેલી છે ને રાંધી લઉં. સવારમાં બપોરની રાંધી લઉં, પછી કંઈક સાંજે રાંધવાનું રહે. ત્યાં લગી પછી રાંધવાનું નામ નહીં લેવાનું. કેમ કે પછી તડકે ક્યાં રાંધવું? બાયણે ફળિયામાં ચૂલો રાખ્યો તો ચૂલે રાંધું છું બંધણમાં. ગેસ બેસ તો કાંઈ અમારે ઓલો રિલાયન્સનો છે તેના 3000 રૂપિયા કહે છે. કેમ ભરાવવું આપણે? એટલે સવારમાં મેં પહેલાં તો રાંધી લીધું. બટેટાનું શાક કરવું અને રોટલી કરી. અને હવે હમણાં ઓલા આવશે બે બાપ દીકરો એટલે બપોરે જમી લેવું અમે, ટાઢી સાઈઝ બનાવી. તો આવું બધું છે. અને તમને અમારા બ્લોગ ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે રેગ્યુલર વિડીયો મેકશું અને ફેમિલી બ્લોગ બનાવશું આપણે. તો તમને ગમે ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક આપજો અને ગમે તે કરજો. કમેન્ટ એવી કરજો કે તમને હું જોવું ગમે છે અને હું તમને ગમે, અમે કઈ રીતના બનાવી વિડીયા, ગમે છે નથી ગમતા એ બધું તમે અમને લખીને કહીજો. એ પ્રમાણે અમે તો ચાલો જમવા. આપણે બપોરે જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવા આવી ગયા છે. બે બાપ દીકરો આવ્યા છે બપોરે જમવા. જમવામાં છે રોટલી, બટેટાનું શાક, ઠંડી ઠંડી છાશ. તો હાલો તમે બધાય જમવા. તો બપોરા કરી લઈ. આમ તો તડકાનું કાંઈ બહુ ભાવે નહીં, ઠંડી છાશ પીવાનું ખાલી મન થાય. બાકી રોટલા શાક ઓછા ભાવે બપોર મસાલે. પણ તોય જમી લે. કામે ધંધે ગયા હોય એને તો ભૂખ લાગે. આપણે જમી લે. હાલો તમે